મેં વસાવ્યું છે. એમ નથી કહેતા કે પ્રભુની કૃપાથી થયું છે. આપણે ભક્તિને સિંચન કરવા માટે એક વસ્તુ બહુ ચોક્કસ વિચારવાની છે. હું આપ સર્વને કહું કે જ્યારે આપણે કોઈએ લૌકિક વસ્તુ લાવીએ છીએ કે કોઈએ નવી વસ્તુ વસાવીએ છીએ, કે પ્રભુ માટે હોય કે આપણા લૌકિક કાર્ય માટે હોય, એક વસ્તુ આપણા મગજમાં, મારો સ્વયં અનુભવ હું આપ બધાને કહું છું, હું બધાને કહેતો નથી પણ આપને મારા માનું છું એટલે કહું છું, કે આપણે એમ વિચારી લઈએ ને કે ઈ પ્રભુની કૃપાથી જ થયું છે, તો પ્રભુ જ બધું પાર પાડે છે. આપણે એક વસ્તુ લાઈનની વિચાર કરવી કે સવારે ઉઠા આપણે તો એ પ્રભુની ઈચ્છાથી તો જ ઉઠા. પ્રભુએ આપણા હૃદયમાં પ્રેરણા કરી કે જાઓ આ વસ્તુ લઈ આવો, તો એની કૃપાથી જ ઈ લેવાનું સામર્થ્ય આપણું મળ્યું. એમની જ કૃપાથી આપણે દ્રવ્ય કમાવતા શીખા. જ્યારે આપે છે જ ઈ, તો એમને જ સમર્પિત કરવામાં આપણને શું વાંધો છે? પણ જીવ છે ને, કલયુગનો જીવ છે ને, એ બહુ ટ્વિસ્ટેડ જીવ છે. આપણે કહી શકીએ કે એની પર્સનાલિટી સ્પ્લિટ કહેવાય. કેમ? એનું કારણ છે કે આપણે જ્યારે પ્રભુ પ્રત્યેની સેવામાં આગળ વધતા જઈએ, કે પ્રભુ પ્રત્યે ભાવ પ્રગટ થતો જાય, ત્યારે એક સમય એવો આવે જીવનમાં જ્યારે આપણને બધી જ વસ્તુઓ ગમતી ન હોય. આપણને કોઈ પણ કાંઈ પણ કે તો એ ગમતું ન હોય. આપણને કંટાળો આવે, આપણને વિચારે અલગ અલગ આવે, આપણને કરવાની ઈચ્છુકતા ન થાય. એ બધી જ વસ્તુ એ પ્રભુની પરીક્ષા છે. એ આપણને પરખે છે. આપણે ડાયમંડ હોય, ડાયમંડ કેનાથી નીકળે? કોલમાંથી, કોલસાના ખાનમાંથી ડાયમંડ નીકળે. તો જીવ એવી પરીક્ષા ને એવી પરખ એ જીવની કરે કે ઈ સાચો ખરો ડાયમંડ બને. તો ઈ પરીક્ષામાં આપણે હારી નથી જવાનું. ઈ પરીક્ષામાં આપણે પ્રભુને દેખાડવું છે કે હું તો ઢીઠ જીવ છું, હું તો આપનો જ દાસ છું. આપને ગમું કે ન ગમું, આપે આપના શરણે લીધો છે, આપને મારા છો અને હું આપનું છું. આપને મને આપનો માનવું પડશે. જ્યારે આપણે એ વિચાર કરી લઈએ છીએ, એ સંતિ હૃદયમાં પ્રગટ કરી લઈએ છીએ, એ વિચાર ધારણાની જે પ્રગતિ છે, કે એ વિચારનું જે પોષણ છે, એ હૃદયમાં આપણે પ્રફુલ્લિત કરી દઈએ છીએ, ત્યારે જ ભક્તિનું સિંચન થાય છે. ભક્તિ એટલે પ્રેમ, ઉલ્લાસ, આનંદ, ઉત્સુકતા, વિરહ, બધાનો જ જે મેળ છે એ ભક્તિ છે. ભક્તિ હંમેશા સ્ટેબલ હોય, પણ ભાવ છે ને એ ક્યારે સ્ટેબલ ન હોય. ભાવ ફ્લક્ચ્યુએટ થાય, સ્ટોક માર્કેટ જેમ ભાવ ફ્લક્ચ્યુએટ થાય, પણ ભક્તિ ઇઝ ઓલવેઝ સ્ટેબલ. કેમ કે જ્યારે એ જીવ ભક્તિના ગુણમાં પહોંચી જાય છે અને ભક્તિના રસનો આનંદ લે છે, ત્યારે એ જીવને બીજું કશું જ દેખાતું નથી. એ જીવને પ્રભુ જ દેખાય છે, અલૌકિક આનંદ જ દેખાય છે. અલૌકિક આનંદ કેટલા પ્રકારના હોય? ઘણા પ્રકારના હોય. કેટલાય જીવને આનંદ આવતો હોય નવી નવી સામગ્રી સિદ્ધ કરીને અરોગાવાની. કેટલાય જીવને પ્રભુના વસ્ત્ર સુંદર સિદ્ધ કરવાની ઈચ્છા થતી હોય. કેટલાય જીવોને પ્રભુના શિંગાર સિદ્ધ કરવાની ઈચ્છા થતી હોય. કેટલાય જીવોને સાજ સિદ્ધ કરવાની ઈચ્છા થતી હોય. કેટલાય જીવોને તનુજા સેવા કરવાની ઈચ્છા હોય કે હું આ સામગ્રી લઈ આવું, ઓલી સામગ્રી લઈ આવું. તો ભક્તિ આ બધા વસ્તુઓનું મિશ્રણ છે ને, એ ભક્તિ છે. ભાવ અનેક હોઈ શકે, પણ ભક્તિ તો એક જ છે, શ્રી કૃષ્ણ. ભાવ ઘણા હોઈ શકે. ભાવ શ્રી મહાપ્રભુજી પ્રત્યે હોઈ શકે, ભાવ શ્રી ગુસાઈજી પ્રત્યે હોઈ શકે, ભાવ ઘણા બધા હોઈ શકે, અલગ અલગ સ્વરૂપમાં ભાવ હોઈ શકે. ભાવ શ્રી હરિરાય મહાપ્રભુ હોઈ શકે, પણ ભક્તિ તો શ્રી કૃષ્ણની જ કરી. કૃષ્ણ જ સર્વસ્વ છે, કૃષ્ણ જ મારો છે અને કૃષ્ણનો જ હું છું. ઈ જે પ્રોસેસ છે એ સાચી ભક્તિ છે.
અને ઈ પ્રોસેસ જ બહુ તત્પરતાથી આવે છે. તત્પરતા એટલે ઈચ્છુકતા. ઈચ્છુકતા એટલે સર્વપ્રથમતા. આપણે સર્વશ્રેષ્ઠ માનવું, સર્વ લીલાનો વાંચન કર્યું. 252 વૈષ્ણવની વાંચન કરીએ આપણે તો આપણે વૈષ્ણવનો ભાવ ખ્યાલ આવે. ઈ ભાવ જ્યારે ખ્યાલ આવે ત્યારે આપણને ઈચ્છા થાય કે ક્યારે આપણે ઈ ભાવની પ્રગતિ કરી શકશું, ઈ ભાવ પ્રત્યે આપણે ઈચ્છુક થઈ શકશું, ઈ ભાવની ગતિમાં આપણે ચાલી શકશું. અગર ઈ વાંચન કરીને એનો એક આંશિકતા હૃદયમાં બેસી જાય છે તો ઈ ભાવ પ્રગટ થઈ જાય છે અને એ રસ્તા ઉપર આપણે ચાલવા લાગીએ છીએ અને પછી ભક્તિનું પોષણ ધીરે ધીરે થવા લાગે છે. કૃષ્ણ સેવામાં મુખ્યતઃ તો પ્રેમ છે. આપણે એ ગણવું જ પડે કે કૃષ્ણ સેવામાં મુખ્યતઃ પ્રેમ છે. ભક્તનો સુખ શ્રી કૃષ્ણ વિચારતા હોય તો ભક્તનું એક નિયમ બને છે અને કર્તવ્ય બને છે કે કૃષ્ણનો સુખ વિચાર, શ્રી ઠાકોરજીનું સુખ વિચાર. તો ઈ જ્યારે સુખ વિચારવા માટે આપણે વિચાર કરવું પડે કે આપણે કેવી રીતે પ્રભુનું સુખ વિચારીએ, કેવી રીતે પ્રભુને લાડ લડાવીએ, પ્રભુને વિવિધ પ્રકારથી કેવી રીતે આનંદ અપાવીએ. તો એનો એ નિયમ ઈ છે કે આપણે સ્મરણ કર્યું ત્યારે બ્રહ્મસમન લેવાની ઈચ્છા, બ્રહ્મસમન લીધું એના પહેલા આપણે, પછી આપણે સ્મરણ કર્યું. સ્મરણ કર્યા પછી આપણા હૃદયમાં ભાવ પ્રગટ થયો, ઠાકોરજી પૂછતા આવ્યા. તો ઠાકોરજી પૂછતા આવ્યા પછી આપણે સાર્વજનિક વૈષ્ણવ શું કરીએ છીએ? સ્મરણ કરવાનું ભૂલી જઈએ કે પ્રભુ આવી ગયા, પ્રભુની સેવા જ બધું છે, હવે સ્મરણ કરવાની આવશ્યકતા નથી. તમારા એક પગમાં ફ્રેક્ચર હોય તો તમે એક પગે ચાલી શકો? તમારે એક સપોર્ટર જોઈએ ને. એમ જ નામ સેવા અને સ્વરૂપ સેવા બંને બે પગ છે, એ સાયમલ્ટેનિયસલી ચાલે, બંને અરસપરસ છે અને એ એક સરખે લાઈન પર ચાલે. એટલે જ્યારે આપણે સ્વરૂપ સેવા પધરાવી છે, માથે બિરાજે છે પ્રભુ કૃપાથી, તો આપણે સ્મરણે કરવું આવશ્યક છે, વાંચને કરવું આવશ્યક છે. વાંચન કરીને પછી ચિંતન કરવું આવશ્યક છે. ચિંતન કરવાથી ચિત્ત દ્રઢ થાય. આજકાલ વૈષ્ણવો વિનંતી કરે છે અમને, બધી લૌકિક વિનંતીઓ જ હોય છે. ત્યારે નવરત્નનો શ્લોક યાદ આવે, ચિંતા કાપી નકાર્યા નિવેદતાત્મભી કદાપી ભગવાન અભિપુષ્ટિસ્તો ન કરિષ્યતિ લોકે તિંચિત. જ્યારે તમે સ્વયં જ કૃષ્ણના દાસ છો તો તમારે લૌકિક ચિંતા કરવાની શું જરૂર છે? તમે એ લૌકિક ચિંતામાં જ ફસાયેલા રહ્યો છો. એ લૌકિક ગતિવિધિનો જ વિચાર આવે છે, અલૌકિક આનંદનો વિચાર નથી, અલૌકિક પરિશ્રમનો વિચાર નથી, અલૌકિક ભક્તિમાં આગળ વધુ એવા પ્રશ્ન કોઈને પૂછવા નથી. એક જ વસ્તુ પૂછવી છે કે લૌકિકમાં મારું આ કેવું થશે, લૌકિકમાં મારું ઓલું કેવું થશે. અલૌકિક પ્રશ્ન પૂછો, અલૌકિકમાં આગળ વધો. મહાપ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે જ્યારે પ્રભુએ ચોખ્ખી આજ્ઞા કરી છે કે બ્રહ્મસમન લીધા પછી જીવ મારો થઈ ગયો, એનું લૌકિક હું સાચવીશ, પછી લૌકિક ચિંતા કરવાની શું વિચાર છે? લૌકિક ચિંતા કરવી જ ન જોઈએ. અલૌકિક આનંદ જે છે એ ત્યારે જ આવે જ્યારે આપણે લૌકિક ચિંતા મૂકી દઈએ. એના વગર અલૌકિક આનંદ નહીં આવે. ભક્ત અને શ્રી કૃષ્ણ ભગવાન નો વ્યવહાર અરસપરસ છે. આપણે વિચાર કરીએ તો જ્યારે અમે કોલેજમાં હતા ત્યારે ઇકોનોમિક્સમાં અમે ભણતા કે એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇઝ નોન એઝ બાર્ટર સિસ્ટમ. ધીસ ઇઝ સેમ. એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ જ છે ભક્ત અને શ્રી કૃષ્ણમાં. ભક્ત પ્રભુને ટેલ કરે, ભક્ત પ્રભુની સેવા કરે, ભક્ત પ્રભુને વિવિધ પ્રકારથી આનંદ અપાવે, ભક્ત પ્રભુનો સુખનો વિચાર કરે અને સામે પ્રભુ કૃપા કરે. એ એક્સચેન્જ જ થયું. પણ પ્રભુ પ્રત્યે આપણે કઈ કરવું પડે, પ્રભુ પ્રત્યે જવાબદારી આપણી છે. ભક્તને સૌથી પ્રથમ પ્રોટોકોલ અને સૌથી પ્રથમ વાત ભક્તની એક વસ્તુ થાય છે, ધારણ કરી શકી ધર્મ. મહાપ્રભુજી આજ્ઞા કરે
કે ધર્મ ધારણ કર્યા પછીના પ્રોટોકોલ પાલન કરવું ભક્તનો કર્તવ્ય છે. જેમ આપણે ડ્રાઇવિંગ લાયસન્સની એક્ઝામ દેવા જઈએ અને એમાં બધા પ્રોટોકોલ હોય ને, કે યુટર્ન નું સાઇન કેને કહેવાય, રાઈટ નું સાઇન કેને કહેવાય, ગ્રીન એટલે ચાલવાનું, રેડ એટલે ઉભા રહી જવાનું, યેલો એટલે સ્ટાર્ટ યોર ઇગ્નિશન, એવો પ્રોટોકોલ આપણે પ્રભુ પ્રત્યે હોવો જોઈએ. પુષ્ટિ માર્ગનો એ પ્રોટોકોલ છે, પુષ્ટિ માર્ગના એ રૂલ્સ છે વિચ આપણે ફોલો કરવા જોઈએ. આપણે જ્યારે પ્રભુના માટે આપણા સ્વયંનો જે ક્રમ છે પ્રભુ પ્રત્યેનો, એને કઠોળ નહીં કરીએ, એ પ્રભુ માટેનો નહીં રાખીએ કે પ્રભુ માટે મારે આ તો સિંચિત કરવું જ છે, પ્રભુ પ્રત્યે ભાવ પ્રગટ નહીં થાય, પ્રભુ પ્રત્યેની આસક્તિ જો ન થાય, પ્રભુ પ્રત્યે વિવેક ના આવે, તો ભક્તિ સિંચન ન થાય અને ભક્તિ સિદ્ધ ન થાય. ભક્તિને સિદ્ધ કરવા માટે ભક્તે પ્રભુનો બનવો પડે અને ત્યારે જ પ્રભુ ભક્તના બને. એ અરસપરસ વ્યવહાર છે. અને પ્રભુ માટે, પ્રભુ પ્રત્યેનું બનવા માટે ભક્તે ભોગ આપવો પડે, પરીક્ષા આપવી પડે, ધૈર્યતા રાખવી પડે, કેમ કે પ્રભુ પાસે તો કરોડો જીવો છે, પણ એ કરોડો જીવોમાંથી એક આપણે એવા જીવ બનવાનું કે જે આપણે પ્રભુના નજરમાં આવી જઈએ, પ્રભુની સેવામાં આપણે એટલા તત્પર થઈએ, વલ્લભની સેવામાં તત્પર થઈએ. જો પ્રભુને વિનંતી પહોંચાડવી હોય તો યમનાષ્ટક કરવાનું. યમનાજી ચતુર્થ પ્રિયા છે, પ્રિયતમ પ્રિયા છે, એટલે તમારી વિનંતી પ્રભુ પાસે વહેલી પહોંચે. તો આપણે જ્યારે પ્રભુ માટે થવા માટે, કે પ્રભુ પ્રત્યે આનંદ રૂપી કરવા માટે, આનંદ લેવા માટે એ પ્રભુના બનવું પડે. એમ જ પ્રભુ કેવી રીતે આપણા બને? આપણે આટલા બધા કરવું પડે, પણ પ્રભુ આપણા કેવી રીતે બને? કે જ્યારે ભક્ત પ્રભુનો બની ગયો એના પછી ક્યારેય પણ નામ સેવા કે સ્વરૂપ સેવા મૂકવી નહીં. આપણને પ્રભુ હર ક્ષણે સાનુભાવ આપે છે, હર ક્ષણે એવું વિચાર કરે છે કે પ્રભુ મારા છે, હું તમારો છું, તમે જે આરોગાવશો એ આરોગી લઈશ, તમે જે ધરશો એ લઈ લઈશ. સાચો પ્રભુનો પ્રેમ જોવો હોય તો 84 વૈષ્ણવની વાર્તામાં આપણે ડોસી અને ધાની પુની વાળી વાર્તા, લાલનની વાર્તા વાંચી. શું પ્રભુનો પ્રેમ એમાં દેખાડ્યો છે, દર્શાવ્યો છે, અને ભક્તની ભક્તિ કેવી દેખાડી છે. આપ વાંચી, આપ સર્વે કે નથી વાંચી ક્યારે એ વાર્તા ધાની પુની વાળી? ન વાંચી હોય તો સંભળાવું. એમાં જે આનંદ છે, એમાં જે પ્રભુ પ્રત્યેનો ભાવ જે દર્શાવે છે, એ સાચા ભક્તના લક્ષણ છે. તમે અષ્ટસખામાં ચિત્ત સ્વામીને જોઈ લ્યો કે ઈ મહાપ્રભુજીનું મજાક ઉડાડવા પધાર્યા હતા અને સેવક બનીને પાછા આવ્યા. ભક્તનો સાચો ભાવ છે એ જ્યાં સુધી આપણે અષ્ટસખાની વાણીઓ નહીં સાંભળીએ, જ્યાં સુધી 84 252 વૈષ્ણવની વાર્તાઓ નહીં સાંભળીએ, ત્યાં સુધી ખ્યાલ નહીં આવે. એક વૈષ્ણવ 252 વૈષ્ણવની વાર્તામાં મને યાદ આવે છે, આછી યાદ છે, વાર્તા આખી યાદ નથી, કે એમને ગુસાઈજી આજ્ઞા કરી કે જા ઈ વૈષ્ણવના ત્યાં સખડી લઈને જાવજો, અને સખડી લીધા વગર પહોંચી ગયા હતા. પણ ભક્તની આજ્ઞાની તત્પરતા કેવી કે ગુસાઈજી કીધું કે સખડી લીધા વગર આવતો નહીં, પાછો સખડી લેવા જતો, એ ભક્ત પાછો ગયો એ વૈષ્ણવના. એ ભાવ આપણને શીખડાવે કે પ્રભુ પ્રત્યેનો ભાવ છે, પ્રભુ પ્રત્યેની આસક્તિ છે, વલ્લભ પ્રત્યેનો સન્માન છે, આપણે માથે બિરાજ ઠાકોરજી પ્રત્યેનો વિવેક છે, અને એ આપણું કર્તવ્ય છે. એ આપણા પ્રત્યેનો કર્તવ્ય છે, એ આપણા પ્રત્યે પ્રભુના માટે લાગણી છે, અને એ પ્રભુ પ્રત્યેની આસક્તિ જે છે આપણી, એ ડગમગાવી ન જોઈએ. એ ડગમગાઈ ગઈ તો પાછા આપણે લેવલ 10 પહોંચ્યા, પાછા 0 પહોંચી જઈએ. એટલે પ્રભુ પ્રત્યેની આસક્તિ માટે આપણે સર્વપ્રથમ ક્યારેય પણ કોઈ પણ વૈષ્ણવ, કોઈ પણ બાળક,
કે પ્રભુ પ્રત્યે કોઈ પણ વૈષ્ણવ આપણને કઈ કહેતું હોય એના પ્રત્યે ક્યારેય અભાવ ન લાવો. સર્વપ્રથમ આસક્તિ સિદ્ધ કરવા માટે 3 મુખ્ય પાયા છે. આપને લખવા હોય તો આપ લખી લેજો. 3 મુખ્ય પાયા છે. પ્રથમ, કામ, ક્રોધ અને નિંદા, આ 3 વસ્તુ મૂકી દો. આ 3 પાયા છે. કામના ક્યારે રાખવી નહીં, નિષ્કામ ભક્તિ કરવી. ક્રોધ સાવ જ મૂકી દેવો, ક્રોધ બિલકુલ જ ન કરવું. જીવની કામના એક પ્રકારની હોય. લૌકિક કામના તો ઘણી બધી હોય, પણ અલૌકિક કામના છે ને એક જ હોવી જોઈએ. શ્રી હરિરાય પ્રભુચરણ આજ્ઞા કરે શિક્ષાપત્રમાં કે જીવની કામના કેવી હોવી જોઈએ કે હું પ્રભુના સન્મુખ જ ઉભો રહું અને એમને જ નિરખતો રહું, એમના જ સ્વરૂપનું ધ્યાન કરતો રહું, એમના જ સ્વરૂપના દર્શન કરતા રહું. કેવા આનંદથી બિરાજે છે, કેવા પ્રફુલ્લિત બિરાજે છે, કેવા હસે છે, એ લીલાની ઝાંખી હું કરું. અને એ લીલાથી મારી અલૌકિક કામના તો ઈ છે કે એમ જ પ્રભુ આનંદથી બિરાજે ને એમ જ મને દર્શન આપતા. મારે બીજી કોઈ આસક્તિ નથી, બીજી મારે કોઈ પ્રભુ પ્રત્યે ઉત્સુકતા નથી કે કામના નથી, પણ એક જ કામના છે કે પ્રભુ મને આમ જ દર્શન કરાવતા રહીએ અને એમ જ હું પ્રભુનો દાસ બનીને રહું અને એમ જ હું પ્રભુના ચરણારવિંદ ની રજ જેવું રહું. પણ જીવ છે ને એ પ્રભુના સન્મુખ જાય ને એટલે કઈ માંગવા જ જાય. કલયુગનો જીવ માંગવાની આવશ્યકતા નથી, માંગ્યા વગર પ્રભુ બધું આપી દે છે. પણ આપણને ઈ કૃપાની ઓળખ નથી. જ્યારે ભક્તિ નું પોષણ આપણા હૃદયમાં સિદ્ધ થઈ જાય ને ત્યારે આપણને બધી જ વસ્તુની જ્ઞાતા આવી છે, આપણને બધી વસ્તુનો ખ્યાલ આવી જાય. ત્યારે આપણને અલૌકિક ગતિવિધિનો ખ્યાલ આવવા લાગે, ખબર પડવા લાગે અંદરથી જ, અંતરાત્માથી. કલયુગના માટે મહાપ્રભુજી સુંદર આજ્ઞા કરે છે કે કલયુગના જીવને જેટલું બને એટલું શ્રવણ કરવું, જેટલું બને એટલું સ્મરણ કરવું, જેટલું બને એટલું ધૈર્ય રાખવું. અને આપણા માટે તો આશ્રય તો શ્રી કૃષ્ણનો જ હોવો જોઈએ. અને એવો જ સિંચન આપણા બાળકોમાં હોવું જોઈએ. આજે આપણે જ આપણા બાળકોને નહીં શીખવાડીએ કે આ મહાપ્રભુજી છે, ગુસાઈજી છે, શ્રીનાથજી છે, તો એ એમનામાં ગુણ નહીં આવે, એ ધર્મને સમજી નહીં શકે. ધર્મને સમજવા માટે ગુણ આવા જરૂરી છે. જ્યાં સુધી આપણો ગુણ પરિપક્વ નથી હોતો, તત્પર નથી હોતો, સ્થિત નથી હોતો, ત્યાં સુધી પ્રભુ પ્રત્યેનો વિવેકનો ખ્યાલ નથી આવતો. તમે બધા હવેલીએ દર્શન કરવા જતા હશો તો કેટલાય વૈષ્ણવ તમે જોયા છે આમ ઉભા રહે પ્રભુ સન્મુખ, આમ હાથ રાખી. આ વિવેક નથી. પ્રભુ સન્મુખ હંમેશા આમ હાથ રાખીને ઉભા રહે. આમ આપણે દંડવત કરીએ તો આપણે આમ હાથ રખાય પ્રભુ સન્મુખ, હાથ જોડીને પ્રભુ સન્મુખ ઉભા રહી. ઓલી દર્શન કરવાની રેલિંગમાં હોય ને એમ કોઈ બીચ સાઈડ વોક પર ઉભા હોય ને એમ ઉભા રહે પ્રભુના દર્શન. એ વિવેક નથી, એ પોસ્ચર નથી. પ્રભુ સન્મુખનો વિવેક અને પોસ્ચર દ્રઢ હોવો જોઈએ. એ વ્રજના અધિપતિ છે, કોઈ મજાક નથી. પ્રભુ સન્મુખ ઉભા રહેવાનો એક વિવેક છે, એક ક્રમ છે. ઈ ક્યારે આવે? જ્યારે તમે ભક્તિના સિંચિત હો, ભાવ પ્રચલિત હોય, ભાવ પ્રફુલ્લિત હોય ત્યારે આવે, નહીં તો એમ નથી આવતું. પ્રભુ સન્મુખ આમ ઉભા રહેવું જોઈએ હાથ જોડીને. પ્રભુના દર્શન કરવા સમયે આજુબાજુની લૌકિક ચર્ચાઓ ન કરવી જોઈએ. તમે હવેલીમાં કેમ જાઓ છો મને કહો? તમે હવેલીમાં કેમ જાઓ છો?
આખા દિવસના લૌકિક અશાંતિ ને દૂર કરવા માટે આપણે હવેલી કે વલ્લભ સન્મુખ 5 મિનિટ ઈ વાતાવરણમાં બેઠા હોઈએ તો અલૌકિક શાંતિ મળે, હૃદયને શાંતિ મળે. ઈ એટમોસ્ફિયર, ઈ વાઇબ્રેશન થી આનંદ આવે. પણ ઈ ક્યારે થાય? જ્યારે તમારો ભાવ રૂપ બહુ પ્રબળ હોય તો થાય. આપણી ભક્તિ તો સર્વશ્રેષ્ઠ છે. ભક્તિનો પોષણનું સિંચન ત્યારે જ આવે જ્યારે જીવમાં વિવેક હોય. પ્રભુ પ્રત્યેની આસક્તિ ત્યારે જ આવે જ્યારે જીવમાં ધૈર્યતા હોય. અને આ બે જ્યારે મિશ્રણ થઈ જાય તો ઠાકોરજીનો આશ્રય તો સિદ્ધ જ છે. વિવેક ધૈર્યાશ્રયની અર્થ આપણે વાત કરીએ તો ગૌણતાનો મતલબ એમ છે કે અલૌકિક ગુણ જે છે, ગૌણ વસ્તુઓ છે, અલૌકિક જે લીલાઓ છે, એની જે અરસપરસ પ્રભુ સાથેનો વિવેક છે કે પ્રભુની લીલા સાથે અરસપરસ એ જીવની જ્ઞાતા છે, એ જીવનો ભાવ છે. એ ભાવાત્મક રૂપથી ભક્તિઆત્મક રૂપમાં ટ્રાન્સફર કરવા માટે જીવે સ્મરણ, વાંચન, શ્રવણ આવશ્યક છે. અગર ભાવ જ પ્રબળ નહીં હોય તો ભક્તિ પ્રબળ કેવી રીતે થશે? ભક્તિને પ્રબળ કરવા માટે ભાવને કઠણ કરવું જરૂરી છે. અને ઈ ભાવની જે ગતિવિધિઓ છે એ પ્રભુના સન્મુખ થવાથી આવે છે, પ્રભુને સ્પર્શ કરવાથી આવે છે, પ્રભુ પ્રત્યે ઈ ભાવના રાખવાથી આવે છે કે વિવિધ પ્રકારનો આનંદ કરાવું. જેટલું વધારે થાય એટલું આનંદથી અને સુંદર પ્રભુના શૃંગાર કરવું, પ્રભુને સ્પર્શ કરીને પ્રભુના લીલાઓનો વિચાર કરવું, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન લઉં. પણ આપણો કલિયુગનો જીવ વિચિત્ર છે, કેમ કે ઠાકોરજીની સેવામાં એને ઉતાવળ હોય, બધું રેડીમેડ ધરાવી લઈએ, પાગે રેડીમેડ આવી જાય, પાગના નીચે પાગની લડ, શીશ ફૂલ, સિરપેચ બધું રેડીમેડ હોય, કટરા સાથે આમ કર્યું ને આમ પ્રભુના મસ્તકમાં ચોટાડી ભાઈ. સાચો નિયમ તો એ છે કે હરેક વસ્તુ અલગ અલગ ધરાવી જોઈએ. પાગે અલગ, પાગની લડે અલગ, સિરપેચે અલગ, શીશ ફૂલે અલગ, લૂંગ અલગ અને કતરા અલગ, એમ ધરાવવાનું. કેમ? એમ ગુસાઈજી આજ્ઞા કરી છે. ગુસાઈજી એટલે કે જેટલું સમય પ્રભુના સાથે વધારે જીવ વિતાવે એટલો જ પ્રભુમય થવા લાગે. એ પ્રભુમય થવા માટે જીવને એવી આજ્ઞા છે. પણ આપણો જીવ વિચિત્ર છે, જીવ ચંચલિત છે, જીવનો ચિત્ત નથી લાગતો. તો આપણે એક સ્થાને જપપાઠ કરીએ એનો અર્થ શું છે? એ મેડિટેશન છે, એ ચિત્તને દ્રઢ કરવા માટેનું વસ્તુ છે. તો ચિત્તને દ્રઢ કરવા માટે મેડિટેશન કરવું ખૂબ આવશ્યક છે. એટલે આપણે કહીએ કે જપ એક સ્થાને બેસીને કરવી આવશ્યક છે, સ્મરણ એક સ્થાને બેસીને કરવું આવશ્યક છે. આપણે અગર સ્મરણ ન કરીએ તો કેવી રીતે ચાલે? સ્મરણ કરવું એટલું આવશ્યક. કેમ? આપણું ભાવની વૃદ્ધિ થાય. આપણો ભાવ જે પણ સ્વરૂપ પ્રત્યે ભાવ હોય એમના સ્વરૂપની ઓળખાણ થાય. ઈ સ્વરૂપની ઓળખાણથી આપણે ધીરે ધીરે આગળ વધતા જઈએ અને ઈ સ્વરૂપની ઓળખાણથી આપણે હૃદયમાં પ્રફુલ્લિત થવા લાગીએ. ત્યારે હૃદયમાં ઈ પ્રભુ બિરાજી જાય છે ત્યારે આનંદ રૂપી ઈ સેવામાં આપણે તત્પર થઈ જઈએ અને ત્યારે જ ભક્તિનું પોષણ મળે છે, ભક્તિનું દાન પ્રભુ આપે છે, ભક્તિનું સિંચન કરે છે. અને જ્યારે એ ભક્તિનું સિંચન કરે છે ત્યારે એને પુષ્ટિ માર્ગના હરેક વસ્તુઓની જ્ઞાતા આવતી જાય છે. હરેક જીવો જે 252 વૈષ્ણવોની અષ્ટસખા છે એ બધા જ જીવોની લીલાઓની જ્ઞાતા આવતી જાય છે અને એમ ભક્તિની વૃદ્ધિ થતી જાય છે. એ વૃદ્ધિ થયા પછી નો છેલ્લો ક્રમ જે છે એ માનસી સેવા છે. એ માનસી સેવામાં જ્યારે પહોંચે છે ત્યારે એને લૌકિક બધી જ મોહ માયા થી અર્થ નથી હોતો. એ અલૌકિક આનંદમાં જ એને રસ હોય છે, અલૌકિક શ્રી કૃષ્ણની સેવામાં જ એને આનંદ આવે છે. બીજો એને કોઈ જ રીતની લૌકિક ગતિવિધિનો ઈચ્છા ન હોય, લૌકિક કામનાઓ નથી હોતી. એને પ્રભુની જ સર્વસ્વ કામના હોય છે, પ્રભુ માટેનો જ આનંદનો વિચાર આવે છે. એ માનસી સેવા છે.
ત્યારે પ્રભુ તમને પોતે સાનુભાવ કરીને કહે છે કે હે જીવ, તું મને આ સિદ્ધ કરીને રોગાવ. એ માનસી સેવા છે. એને પછી કોઈ પણ વસ્તુથી, લૌકિક વસ્તુથી લેવા દેવા જ નથી હોતી. અલૌકિક આનંદ જ એના માટે સર્વશ્રેષ્ઠ છે. પ્રભુ જ એના માટે સર્વશ્રેષ્ઠ છે. અને જ્યારે એ ગતિવિધિ ઉપર આપણે ચાલવા લાગીએ છીએ ત્યારે ભક્તિની વૃદ્ધિ થવા લાગે છે, ભક્તિનો આનંદ થવા લાગે છે, ભાવની પ્રબળતા થવા લાગે છે. અને ઈ આનંદ જ આપણી ભક્તિને વૃદ્ધિ કરે છે, વધારે છે, ભક્તિનું પોષણ કરે છે. અને એ પોષણ સતત જ આવતો રહે. એ આપણે પોષણ ક્યારે ઘટાડવો ન હોય તો સ્મરણ સતત જ કરતા રહેવું. સ્મરણને ક્યારે ફૂલ સ્ટોપ ન રાખવું. સ્મરણ હંમેશા જ એક સ્થાને બેસીને કરવું, વાંચન કરવું. નિયમ એવો બનાવો કે આપણા ધર્મનો નિયમ એવો હોવો જોઈએ કે આપણા જીવનમાં આપણે સમય આટલો આટલો કાઢી ને આપણે વાંચન કરશું, આપણે શ્રીમદ ભાગવતનો અધ્યાય વાંચન કરશું, આપણે સ્મરણ આટલો સમય કરશું. એ આખો ક્રમ આપણો હોવો જોઈએ. એને કહેવાય પ્રોટોકોલ, કે આપણે નિયમ અનુસાર ચાલીએ છીએ, સિદ્ધાંત અનુસાર ચાલીએ છીએ. પ્રભુ ને આનંદ કરાવો અને પ્રભુના દર્શન કરીને આનંદનો અનુભવ થાય, હરખનો અનુભવ થાય, ઉલ્લાસનો અનુભવ થાય. એ સાચો ભક્તિનો ફલ છે. અને એ જ રૂપે, એ જ રૂપાંતરે આપણે જ્યારે ભક્તિનું સિંચન કરવા જઈએ અને ભક્તિમાં સતત રહેવા જઈએ તો એ જ આનંદ આપણને હૃદયથી થવું જોઈએ, અરસપરસ વૈષ્ણવોમાં થવું જોઈએ. સાચો ભાવ તો એ હોય કે તમારો ભાવ જોઈને 10 વૈષ્ણવ ને ભાવના જાગૃત થવી જોઈએ. ઈ સાચી વૈષ્ણવતા છે. અને એ જ ભાવથી એ જ 10 વૈષ્ણવો બીજા 100 વૈષ્ણવને ભાવ પ્રગટ કરે. ઈ સાચી ભક્તિ છે. એટલે જે આપણી ભક્તિ છે એ હંમેશા સતત રહેવી જોઈએ. કેમ કે આપણું જીવન નાનું છે અને કરવાના કાર્ય બહુ બધા છે. એટલે પ્રાથમિકતા પ્રભુને આપી દઈએ અને હમણાંથી કરવાનું આપણે ચાલુ કરીએ તો જ્યારે જીવનનું કાંઈ થશે, પ્રભુ પાસે જશું, ત્યાં સુધી કાંઈક ને કાંઈક તો ફળ લેતા જશું ભેગા. એ આનંદ રૂપે આપણે પ્રભુનું તેલ, પ્રભુની સેવા, પ્રભુની સન્મુખતા, શ્રવણ, શૃંગાર, રાજ, ભોગ, આનંદ, બધી જ વસ્તુ જ્યારે ભેગી થાય છે એ ઉત્સાહથી ભેગા થાય છે, ઉત્સુકતાથી ભેગી થાય છે. ત્યારે જ ભક્તિ સિંચિત થાય છે, ભક્તિની વૃદ્ધિ થાય છે. એ કહી અને મારા વચનામૃતને હું વિરામ આપીશ. અને આગળ આપ કોઈને કઈ પ્રશ્ન પૂછવા હોય તો એના 15 મિનિટનું સેશન લેશું. અને પછી આપ બધા મને રજા આપો એટલે હું ઠાકુરજીને ખેલાવા પધારું. એ કહી અને મારા વચનામૃતને વિરામ આપું છું. ખૂબ આનંદ આવ્યો. મને લાગ્યું હશે કે મારા વચનામૃતમાં આપને કઈ ગુણ મળ્યો હશે અને આપના હૃદયમાં કઈ સિંચિત થયું હશે. એ કહીને મારા વાક પુષ્પો શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં અર્પણ કરી મારું વચનામૃત વિરામ આપું છું. અને એવું ઈચ્છું છું કે એક દિવસ નહીં પણ થોડોક સમય મળે એટલે આપ સર્વ વૈષ્ણવોને આપણે કોઈ શિબિર 3-4 દિવસની રાખીએ કે એમાં હું આપને સમય આપીને આપના બધાને કંઈક ને કંઈક જ્ઞાન આપી શકું. એ કહી અને હું ખૂબ જ આપ સર્વ વૈષ્ણવોને આશીર્વાદ આપું છું. અને ખૂબ જ મને આનંદ આવ્યો, હૃદય મારો આનંદ થયો કે આપ સર્વે મને યાદ કર્યો અને મને વિનંતી કરી. અને પ્રભુ કૃપાથી જે મારા પાસે જ્ઞાન હતું એ હું આપ સર્વના સન્મુખ રજૂ કરી શક્યો. એ કહી અને હું વિરામ આપું છું. અને સ્મિતાબેન આગળ તમે જે પણ હોય એ આગળ તમે વધારી શકો છો. શ્રી વલ્લભાધીશ. જે આપણા ચરણમાં કોટી દંડવત પ્રણામ. આશીર્વાદ સ્મિતાબેન. સમજાયું. સોરી આજે ફેસબુક માંથી ખુલ્યું નથી, રેકોર્ડિંગ ગયા પેલી ચિંતામાં બધું કરવા ગઈ ને મારું બધું મેસઅપ થઈ ગયું છે. તો હમણાં થશે એટલે કરી દઈશું. એકદમ જ બધું સાઇન અપ જતી રહી છે એટલે હવે ફરી બધું કરીશ. એટલે પણ જેટલું રેકોર્ડિંગ થયું એટલું આપણે કરીશું. પણ રેકોર્ડ થયું છે એ આપણે વચરામતમાં સાંભળીશું. એનો જય શ્રી. સોરી આજે આવું થઈ ગયું. ના કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ઇસ્યુ થઈ ગયો આટલા વખતથી ટેકનિકલ ઇસ્યુનું આજે જ થયું બધું, ખબર નહીં કેમ.
પણ મને ફેસબુકમાં મને કોઈ ફેસબુકમાં સાંભળે ન સાંભળે એની ઈચ્છા નથી. આપ બધાએ સાંભળ્યું ને આપને બધાને એવડી વધારે આનંદનો વિષય. ના, પણ જે બધા વૈષ્ણવ બહુ જ વૈષ્ણવ એમાં જ આતુરતાથી રાહ જોતા છે અને પછી એ ફેસબુક બધા જો લાલન તો બહુ મોટા થઈ ગયા છે. ઓહો હો. દંડવત પ્રણામ. હેલો. બહુ મોટા થઈ ગયા. કેમ છો સ્મિતાબેન? બસ જો મજામાં. આપ તો બહુ મોટા થઈ ગયા છે. આપ થોડું બોલી શકો છો કશું અમને? कुछ कहना है? हाँ बोलो. सोचना मत करना है. बोलो, कुछ बोलो. नहीं, वैष्णव को कुछ बोलो. तो क्या आशीर्वाद. બહુજી ને અમારા એ બહુજીને બોલા તો અમ્માને બોલા. પધારે મળાવું. હા હા, બહુ ટાઈમ થયો. આપ સર્વે વિડિયો જોયો કે નહીં? બહુજીનો વિડિયો આવ્યો છે સામગ્રી શિબિરનો. હા, એ જોયો ને. એમાં ફેસબુકમાં મોકલ્યો તો ને આપે. મેં મને લાગે ફેસબુકમાં જોયો તો. ઉભા હમણાં હું સ્મિતાબેનને મોકલું છું. આપ સર્વ શેર કરજો. ઘેવડની સામગ્રીની શિબિર હતી, ખૂબ આનંદ આવશે. હા હા. સ્મિતાબેનને મોકલું છે. હા, મેં જોયું. पर खाली इनमें तो कह दे माइक में सेवा में है तो आशीर्वाद तो कह दे. કઈ વાંધો નહીં. શ્યામ સુંદર સિંહ અમને મહારાની કી જય. બહુજી અમારા પ્રણામ. વહુજી પૂછે કેમ છો બધા? હા, બસ જો બધાને ખોલું એક મિનિટ. બધા અનમ્યુટ કરો. दंडवत प्रणाम जय जय. जय जय आपका युगल चरण. રામ સુંદર युगल चरण में कोटि प्रणाम. આશીર્વાદ આશીર્વાદ. दंडवत प्रणाम. सुंदर श्याम ने महारानी की जय. બધા આનંદમાં ને? હા, જે આનંદમાં. ઓપન કરો યોર સેલ્ફ. બધા ખોલી કાઢ્યું છે. प्रणाम जय श्री. दंडवत प्रणाम. दंडवत प्रणाम जय जय. આશીર્વાદ આશીર્વાદ. दंडवत प्रणाम युगल स्वरूप ना शरणों में. બધા જ વૈષ્ણવને ખૂબ ખૂબ આશીર્વાદ. लालन ने पण दंडवत प्रणाम. લાલનના તરફથી આશીર્વાદ. પધારી ગયા છે એમના તરફથી આશીર્વાદ. આપ સર્વને આનંદ તો આવ્યો ને? કઈક સમજાણું તો ખરી ને? આપના યુગલ ચરણોમાં પંચાંગ પ્રણામ જય જય શ્રી. हाँ जय 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 दंडवत प्रणाम. પરિવારના જુગાર એમને આશીર્વાદ બહુ મજા મારા આવી. આપના વચન